મારું નામ વિશાલ, મારી ઉંમર 29 વર્ષ. મારા પપ્પા, મારા મમ્મી, મારી બેન, અમારું આ 4 જણાનું કુટુંબ. મારો જન્મ 11/5/1994 સાયન કોલીવાડામાં થયો. એ વખતે મારા મમ્મી, મારા પપ્પા બહુ એટલે બહુ ખુશ હતા જ્યારે મારો જન્મ થયો. મારા પપ્પા મને લકી મેન બોલાવતા, કારણ કે જ્યારે મારો જન્મ થયો ત્યારે એમને બીએમસીમાં પરમનન્ટ જોબ મળી, એમનો પરમનન્ટ નંબર આવ્યો. 2016માં મારા પપ્પાને કેન્સર ડિટેક્ટ થયું અને મારા પપ્પા ગુજરી ગયા. પણ ત્યાં દરમિયાન મારા મમ્મીએ, મારા પપ્પાએ ખાલી એક જ મહેનત અમારા 2 બહેનભાઈની પાછળ એવી કરી કે બસ આ લોકો સારી રીતે ભણતર કમ્પ્લીટ કરે અને સારું જોબ મેળવે અને સક્સેસફુલ થાય. એ લોકોની ફર્સ્ટ પ્રાયોરિટી અમારું ભણતર હતું અને સારા સંસ્કાર હતા. અત્યારે જે કાંઈ પણ અમે લોકો છીએ એ મારા મમ્મી અને મારા પપ્પા એ લોકોની મહેનતના કારણે. 2021માં મેં મારું પોતાનું ઘર લીધું. એ વખતે મને મારા પપ્પાની બહુ યાદ આવી કે કાશ મારા પપ્પા હોત તો મારા પપ્પાને એવું થાત કે હા, અત્યારે મારા છોકરાએ અમારું પોતાનું ઘર લીધું. પણ અત્યારે મારા પપ્પા જ્યાં કંઈ પણ હશે એમને એવું પાક્કું ખુશ થતા હશે કે હા, મારા છોકરાએ ખુદનું ઘર લીધું અને અત્યારે એની પાછળ, એ ઘરની પાછળ મારું નામ. માં આ શબ્દ બહુ નાનો છે પણ એનું મહત્વ જ એટલું મોટું છે. જે એક માં કરી શકે ને એ આ દુનિયામાં કોઈ નથી કરી શકતું. जन्म हो तू ही मेरे पास माँ, जन्म जन्म हो तू ही जमी आसमां. મારા જીવનમાં મારા મમ્મી મારા ભગવાન છે. અને સાચું કીધું છે કે અગર તમારે ભગવાન જોવા હોય ને તો માણસના રૂપમાં એ છે તમારા મા બાપ, અને એ જ તમારા સાચા ભગવાન છે. जन्म जन्म हो तू ही मेरे पास माँ, जन्म जन्म हो तू ही जमी आसमां. મમ્મીએ મારી પાછળ, મારી બેન પાછળ જે એમની આખી જિંદગી ઇન્વેસ્ટ કરી છે ને, मेरे दिल में रहती भोली भाली मेरी माँ. આપણે જ્યારે નાના હોય ને અને આપણે રાત્રે રોતા હોય તો આપણને શાંત રાખવા માટે પણ આપણી માં આખી રાત જાગે. मज़ारों तक जाती है, घर में ही मेरे होता है तीरथ. मुझको नजर जब माँ आती है. એમને જે આપણને મારે ના તો પણ એમાં પણ એક પ્રેમ હોય, એ છે આપણી માં. जन्म जन्म तू मेरी अरदास माँ, जन्म जन्म तू मेरा एहसास माँ.